ચોથા મુદ્દાની વાત કરી તો અમદાવાદના મેમનગર વિસ્તારમાં મોટા રિયલ એસ્ટેટ વિવાદે મધ્યમ વર્ગના પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગોદરેજ સેલેસ્ટ પ્રોજેક્ટમાં ઘરનું સ્વપ્ન લઈને જોડાયેલા 1100થી વધુ પરિવારો આજે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. 2022માં શરૂ થયેલા આ પ્રોજેક્ટ માટે રોકાણકારોએ સમયસર હપ્તા ભર્યા, પરંતુ 4 વર્ષ બાદ પણ સ્થળ પર નોંધપાત્ર બાંધકામ જોવા મળતું નથી. રોકાણકારોના જણાવ્યા મુજબ લગભગ 233 કરોડ રૂપિયા એકત્ર થયા હોવા છતાં ન તો પ્રોજેક્ટમાં પ્રગતિ થઈ છે, ન તો કંપની તરફથી સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. 2025 સુધી પોઝેશન આપવાનો વાયદો પણ અધૂરો રહ્યો છે. આ મુદ્દે મુખ્યમંત્રી કાર્યાલય અને રેરા સુધી ફરિયાદ નોંધાઈ છે, છતાં કોઈ ઠોસ નિરાકરણ મળ્યું નથી. હવે સવાલ ઉઠી રહ્યો છે કે મોટા બ્રાન્ડ પર વિશ્વાસ કરનાર સામાન્ય નાગરિકોની સુરક્ષા કોણ કરશે અને આ કેસમાં જવાબદારી કોની નક્કી થશે? અને હવે ક્યારે રેરા અને સરકારી તંત્ર દ્વારા જે રજૂઆતો કરાઈ રહી છે તો તે રજૂઆતોનો ઉકેલ આવશે? ખાસ કરીને જે રહીશો છે તે લોકો દ્વારા હવે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તે નિષ્ફળ જતા હોય તેવું લાગી રહ્યું છે. અને જ્યારે મુખ્યમંત્રીના દરવાજા સુધી હવે રજૂઆત થતી હોય ત્યારે જે રહીશો છે તે લોકો એવી આશા સાથે બેઠા હોય કે તેમને ન્યાય મળશે, તેમની જે રજૂઆત છે તેમનો ઉકેલ આવશે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે રાજ્યની જનતા છે અને જે ખાસ કરીને આ જે બિલ્ડિંગના જે રહીશો છે, જે લોકો રોકાણ કરી રહ્યા છે આ જે બિલ્ડિંગની અંદર, તે જે રોકાણકારો છે તે લોકોને નિરાશા મળી રહી છે. હવે જ્યારે સરકારી તંત્ર સુધી રજૂઆતો થઈ રહી છે ત્યારે પણ નિરાશા મળી, ત્યારે હવે જે રોકાણકારો છે તે લોકો કોના દ્વારે જશે તેવા પણ અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક હવે તેવું પણ લાગી રહ્યું છે કે આ જે બિલ્ડિંગ બની રહી છે, જે બિલ્ડિંગ છે તેમાં 1100 પરિવારોએ જે એક સપનાની સાથે એક ઘર ખરીદવા માટે એક પોતાના આજીવનની એક મૂડી ત્યાં જમા કરાવી હતી, પોતાના હપ્તા ભરી રહ્યા છે. જે ફ્લેટ છે તે હવે 2025માં પોઝેશન આપવાની વાત પણ કરી હતી બિલ્ડરો દ્વારા. તો હવે બિલ્ડરો દ્વારા કોઈ પણ પ્રકારનો એક ચોક્કસ જવાબ આપવામાં આવતો નથી, સ્પષ્ટ માહિતી અપાઈ નથી. ને તેથી હવે જે ત્યાંના રોકાણકારો છે તે લોકો કહી રહ્યા છે કે બિલ્ડરે પૈસા હજમ કરી દીધા છે. જે 4 વર્ષ બાદ પણ પ્રોજેક્ટમાં કોઈ પ્રગતિ આવી નથી, ત્યાં જે કામ થવું જોઈએ તે કામ બન્યું નથી, જે કામ છે તે થયું નથી, અને જે સ્ટ્રક્ચર એક ઊભું કરવામાં આવવું જોઈએ તે સ્ટ્રક્ચર પણ ઊભું કરાયું નથી. જ્યારે ઈએમઆઈ ભરતા પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે, કારણ કે એક તરફ લોકો ભાડાના મકાનમાં રહી રહ્યા છે અને બીજી તરફ આ જે ઘર તેમને ખરીદ્યું છે તેના ઈએમઆઈ ભરી રહ્યા છે. આ રીતે હવે એક સાથે બંને, એક જે ઘરના ભાડા અને એક ઈએમઆઈ ભરવું કેટલું એક મુશ્કેલ ભર્યું એક કાર્ય થઈ જાય અને કેટલો આર્થિક મોટો બોજ તેમના ખભા પર આવી જાય, તેના કારણે હવે રહીશો મેદાને ઉતરી આવ્યા છે અને ખાસ કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. નવા પ્રોજેક્ટની સામે રોકાણકારોનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે જગ્યાએ આજે બિલ્ડિંગના જે બિલ્ડરો છે તે બિલ્ડરો જે જગ્યાએ નવા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે તે જગ્યાએ જઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આજે 233 કરોડ રૂપિયા જે આ બિલ્ડિંગ, જે આ પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટના પૈસા અન્ય પ્રોજેક્ટમાં બિલ્ડરોએ નાખી દીધા છે, જેના કારણે આ જે પ્રોજેક્ટ છે તે લટકી પડ્યો છે. અને તેમાં જે રહીશો, જે પરિવારોના ઘરના જે સપના હતા જે અધૂરા રહી ગયા છે તે લોકો હવે મેદાનમાં ઉતરી આવ્યા અને હવે વિરોધ નોંધાવી રહ્યા છે. અને જ્યારે 233 કરોડ વસૂલ્યા છતાં બાંધકામ આગળ વધ્યું નથી ને બિલ્ડરોની સામે હવે આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. જ્યારે બુકિંગ સમયે કંપની અનેક વચનો પણ આપ્યા હતા અને તે વચનો હવે ક્યાંક ને ક્યાંક પાડવામાં આ જે બુકિંગ સમયની જે કંપની છે તે હવે નિષ્ફળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે.